સાથીઓ, સરકારની સંવેદના મરી પરવાડે ત્યારે આપણને હવે ખાસ કંઈ વધુ આશ્ચર્ય નથી થતું, કારણ કે આ નેતાઓ જે છે એ 5 વર્ષમાં એક વખત જનતા વચ્ચે મોઢું બતાવવા જાય છે, વોટ માટે થઈને, એમના સ્વાર્થ માટે થઈને. પણ એ સરકારના ચેલા બનીને ફરનારા અધિકારીઓની જો સંવેદના મરી પરવાડે ત્યારે આશ્ચર્ય થાય. આશ્ચર્ય એટલા માટે થાય કારણ કે અધિકારીઓ એ લોકોની વચ્ચે જ રહેતા હોય છે, અને અધિકારીઓ એ લોકો ઉપર જ્યારે જુલમ કરે, પોતાના પદનો દુરુપયોગ કરે, ત્યારે આપણને થોડું વધારે દુઃખ લાગે છે. દિલ્હીના જંતર મંતર મેદાને જે નીટ યુજીના પેપર લીક મુદ્દે જે પ્રોટેસ્ટ કરવામાં આવ્યું એમાં લાઠીચાર્જ થયો એ બધાએ જોયું, પણ એથી પણ વિશેષ એ ક્રૂરતાની એ હદ પાર કરવામાં આવી, જેમાં પેલેટ ગન્સનો ઉપયોગ કરવામાં આવ્યો. આ પેલેટ ગન એ એવું સાધન છે, એક એવું શસ્ત્ર છે કે જેમાંથી ગ્રુપ્સ ઓફ બુલેટ્સ નીકળે છે, એટલે કે એકથી વધુ ગોળીઓ એનાથી છૂટે છે. માની લો કે સાદી ગનની અંદર તો એક ગોળી છૂટે, તો માની લો કે બાજુ ઉપર ગોળી છૂટી હોય તો એટલો ભાગ ડેમેજ કરે, પણ પેલેટ્સ ગનની અંદર જો ગોળી છૂટવામાં આવે તો પછી એનો જે ભાગ અહીંયા મારે છાતીના ભાગે ગોળી મારવામાં આવી હોય તો એના આ છાતીના ભાગની સાથે સાથે મોઢા, પછી એના છાતીના નીચેના ભાગે અથવા બાજુના ભાગે, આ બધી જગ્યાએ ડેમેજ થાય છે. એટલે જે પેલેટ ગનનો ઉપયોગ થાય છે ખાસ કરીને એ આતંકવાદીઓ ઉપર ખાસ કરીને કરવામાં આવે છે. તો દિલ્હીમાં જંતર મંતર મેદાન ઉપર જે વિદ્યાર્થીઓ પ્રોટેસ્ટ કરી રહ્યા હતા એ આતંકવાદીઓ તો હતા નહીં. તો પેલેટ ગનનો ઉપયોગ શા માટે કરવામાં આવ્યો અને કોણ હતું જેને પેલેટ ગનનો ઉપયોગ કર્યો? દિલ્હી પોલીસે હાથ અદ્ધર કરી દીધા કે નહીં, અમારા શસ્ત્રાગારની અંદર આવી પેલેટ ગન તો છે જ નહીં. તેમના શસ્ત્રાગારની અંદર શું હતા? દંડા હતા. એમને તો ખાલી ભોડા ફોડ્યા, લોકોના વાહા ઉજાડ્યા, પણ પેલેટ ગન કોને ચલાવી આ સવાલ અત્યાર સુધી લોકોની વચ્ચે હતો. રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરીને એક વિદ્યાર્થી ઉપર જેની ઉપર પેલેટ ગન છોડવામાં આવી હતી એને વિશે પ્રેસ કોન્ફરન્સ કરી અને એ એક્સપોઝ કર્યું કે પોલીસ દ્વારા કાં તો ફોર્સ દ્વારા આ પેલેટ ગન ચલાવવામાં આવી છે, આ વધુ ઘાતક છે અને આવું ન કરવું જોઈએ. તો ગૃહમંત્રી પાસે એમને જવાબ પણ માંગ્યો. હવે ખબર પડે છે કે પેલેટ ગન કોને ચલાવી. તો આરએએફે સ્વીકાર્યું છે કે એમની જે એસઓપી હોય એની અંદરના જે નિયમો હોય એ નિયમોનું પાલન નથી થયું. કયા વ્યક્તિએ ચલાવી એ હજુ એમને બહાર નથી પાડ્યું. તમે વિચારો કે આરએએફ એટલે કે રેપિડ એક્શન ફોર્સ, આના જે જવાનો હોય એ કોઈ નવા નિશાળિયાતા હોતા નથી. એમની ભરતી કઈ તાત્કાલિક પરીક્ષા પાસ કરીને થતી નથી. એ પહેલાં સીઆરપીએફમાં હોય છે. અનુભવના આધારે, એમની ક્ષમતાના આધારે એમને આરએએફમાં મૂકવામાં આવે છે અને બકાયદા સીઆરપીએફની તો તાલીમ થાય જ છે, પણ આરએએફની પણ વિશેષ તાલીમ આપવામાં આવે છે કે જ્યારે કોઈ પ્રદર્શન ચાલતું હોય, જ્યારે કોઈ રમખાણો થયા હોય, એમાં કેવી રીતે એમને બળ પ્રયોગ કરવો. પહેલાં તો સૂચના આપવાની હોય મૌખિક રીતે, જો સૂચનાથી ન પતી જતું હોય તો કડકાઈ કરવાની હોય, બેરિકેડ્સ લગાવવાના હોય, એનાથી પણ ના પતી જતું હોય તો જરૂર પડીએ તો લાઠીચાર્જ કરવાનો હોય. આ સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરવાનું આવે. લાઠીચાર્જ સુધી એ બરાબર હતું, પણ લાઠીચાર્જથી પણ વિશેષ પેલેટ્સ ગન છોડવામાં આવી અને વિદ્યાર્થીઓની આંખોમાં વાગી, એને દ્રષ્ટિહીન કરી નાખ્યા. આ તો આપણને સવાલ થાય કે આ જનરલ ડાયરની નાજાજ ઓલાદ કઈ હશે કે જેને આટલી ક્રૂરતા કરી? શું એના ઘરમાં કે એના આજુબાજુ પડોશમાં કે એના સંબંધીઓમાં વિદ્યાર્થીઓ નહીં હોય અથવા કોઈ જેન્જીસ નહીં હોય, એને પ્રત્યેની લાગણી નહીં હોય એ વ્યક્તિની અંદર? તો આરએએફ દ્વારા હજુ સુધી સ્પષ્ટતા નથી કરવામાં આવી કે કોના દ્વારા, કયા વ્યક્તિ દ્વારા એ છોડવામાં આવી, પણ એમની આંતરિક તપાસમાં બહાર આવ્યું છે કે આ લોકોને વધુ તાલીમની જરૂર છે. વિચારો, એટલે આ તાલીમ લીધા વગર હૈસો કરીને નીકળી પડ્યા હતા કે હજુ વિશેષ વધુ તાલીમની જરૂર છે. તાલીમ પાછળ આ દેશની જનતાના જે ટેક્સપેયરના રૂપિયા ખર્ચાયા હશે એનું શું? એનું તો પાણી કરી નાખ્યું હશે ને આ લોકોએ. તો જે તાલીમ આપનારા અધિકારીઓ હતા જે તે સમયે, એમને શું કર્યું હતું? ત્યાં તાલીમ આપી હતી કે નથી આપી આ લોકોને? તો વગર તાલીમે આ લોકોને અહીંયા મોકલ્યા હતા લોકોની આંખો ફોડવા માટે. પોલીસો તો ભોડા ફોડ્યા, આ લોકો તો આંખો ફોડી.
લોકોને દ્રષ્ટિહીન કર્યા. અને જે વ્યક્તિની આંખમાં આ પેલેટ્સ ગન વાગી છે, ના ફક્ત આંખમાં, એની છાતીના ભાગે, એના બરડાના ભાગે, એના હાથમાં, એની બાજુ ઉપર જે રીતે પેલેટ્સ ગન વાગી છે, એ વ્યક્તિ એ પોલીસ ફોર્સમાં જોઈન થવા માંગતો હતો, દિલ્હી પોલીસમાં. અને 2025નો પેપર લીક થયું, એ તો એની અંદર, એની ભીતર તો હતું જ દુઃખ, પણ એ વ્યક્તિ આ પ્રોટેસ્ટની અંદર સામેલ થયો હતો. કસાલું કેટલા પેપર લીક થાય, અને ભારતનો ઝંડો એના હાથમાં હતો જ્યારે પેલેટ્સ ગન ચલાવવામાં આવી. કોઈ આતંકવાદીનો ઝંડો નહોતો, ભારતનો ઝંડો હતો. તો ભારતના ઝંડાને આતંકવાદીના ઝંડા સમાન આ ફોર્સવાળા સમજી શક્યા હશે? આપણને એ સવાલ થાય. અને આ RAF હોય કે CRPF હોય કે જેટલી પણ ડિફેન્સ જે ફોર્સિસ હોય, એ ગૃહ મંત્રાલય અંતર્ગત આવે છે. તો ગૃહમંત્રીએ જવાબ દેવો જોઈએ. રાહુલ ગાંધીએ જે રીતે લેટર લખીને જવાબ માંગ્યો છે, ખરેખર ગૃહમંત્રી આપણા રાજનીતિના ચાણક્ય કહેવાય છે. જો આ મુદ્દે ગૃહમંત્રી ચૂપ રહ્યા તો ચાણક્યમાંથી, રાજનીતિના તો ભલે ચાણક્ય હોય, પણ માનવતાના શકુની એ કહી શકાય તો નવાઈની વાત નહીં. આ મુદ્દે તમારું શું કહેવું છે? કોમેન્ટમાં જણાવતા જજો ને જોતા રહેજો ક્રાંતિ માર્ગ. ઇન્કલાબ જિંદાબાદ.